શું આપણા બાળપણ હતા સાહેબ. હે અમારા ભૂરાને કોઈ પૂછ્યું કે હે ભૂરા આમ તારી અબળખા હું, આપણે હોય ને આપણે મિત્રો હરખ્યા બેઠા કોઈક એમ કહે કે અમારે ફલાણી જગ્યાએ જવાની ઈચ્છા છે, ત્યાં જવું છે, કોઈ કે અમારે સપૈયા જવું છે, ભગવાનના ત્યાં દર્શન કરવા છે, કોઈ કે અમારે સરદાર જવું છે, કોઈ વળી ફરવાવાળા એમ કે અમારે કુલ્લુ મનાલી જવું છે, કોઈ કે અમારે સીમ ને લા જવું છે. ભૂરાને પૂછ્યું તારી શું ઈચ્છા? તો ભૂરો કે આપણી કાંઈ ઈચ્છા નથી, આપણે ખુલ્લી છે બેહીને દાઢી કરાવી છે. બિચારા કોઈથી ખુરશીએ બેહીને દાઢી કરાવેલ નહીં, ઓલા દેશી જતરડામાં ભૂરો હાલેલો હરડ બીજી વાર દાઢી કરાવી ક્યાં સુધી તણાતું હોય. એ તારો વારો ન આવ્યો, તારા બાપાનો વારો એમ આવ્યો હોય, ક્યાં ગયા તારા બાપા? એ એમાં ઝપટમાં તું તો બટા ક્રીમમાં આવી ગયો દીકરા. મામા આવી ગયા? મામા એમાં નહીં આવ્યા, મામા હજી ગલગોટા જેવા. તારા બાપા થોડા ક્યાં ગયેલા છે, એની ઉંમર દેખાય એટલે એણે એ દાઢીનો લાભ લીધો હોય. હા, આમાં બેહાડતા ના ખોળામાં ના કપડું મૂકી દે, એ કપડું તો એ તાલપત્રી જેવું થઈ ગયું હોય ઓલું બધું. ભૂરાને એવી અબળખાન સાહેબ 5 રૂપિયાની ફેર થઈ ગઈ અને ભૂરો સીધો શહેરમાં મવા શહેરમાં આવ્યો. સોમવારનો દિવસ, સવારના 9 વાગેલા. ઓલો કારીગર હજી એની દુકાન ખોલી અને બધું સાફ સફાઈ કરીને ભગવાનને અગરબત્તી કરતો હતો. તા ખુરશીએ પધાર્યા ભૂરેશ. ભૂરો ખુરશીએ બેઠો અને ભાવનું લિસ્ટ ભાઈ વાંચ્યું. ત્યાં દાઢીના 15 લખેલા. કાલ એટલે ખિસ્સામાં 5 બેહાઈ ગયું, ભાવ 15. પણ ભૂરો હોશિયાર એ કે આપણે ત્યાં ખોતીમાં દેવાના, એ તો બધું પૂરું ત્યાં 25 દેવાના છે, ક્યાં માલ પાછો દેવાનો છે. ઓલો ખુરશીએ બેહી ગયો એટલે ઓલા તરત ઓહો બોણીનું ઘરાક હજી અગરબત્તી પૂરી ન થઈ તા ભગવાને ઘરાક આપ્યું. કેમ છો ભાઈ, શું કરવું છે? દાદી કે સ્પેશિયલ કરું ખાધી? એ કે સ્પેશિયલ ના કેટલા? હવે ખોટો પૂછે, આ એનો પ્રોગ્રામ તો 5 નો જ છે. બોલો કે હાદીના 15, સ્પેશિયલના 25. કે જીકો સ્પેશિયલ 5માં એ થવાનું છે, અને પછી કે 25માં એ થવાનું. હાદીમાં ખોટું પછી નબળું લેવું. એ સ્પેશિયલ દાઢીનો બોલાય, દાઢી કરીને ક્રીમ લગાડી મોઢું ધોઈ અને બાસકા જેવો કર્યો. તો વાળે મારી ઘોડે થોડાક વિખરાઈ ગયેલા એટલે કારીગરને લોભ લાગ્યો. એ કે ભાઈ વાળ સેટ કરી દો. તા કે એના કેટલા? તા કે એના 20. તા કે જી 25માં થાય, 45માં થાય. ઓલે ફર્સ્ટ ક્લાસ પાછા વાળ સેટ કરી દીધા. ઓલે કારીગર ને ફાવી ગયો. ઓ એ સમયમાં પહેલું ગ્રાહક 45 પહોંચ્યું, ક્યાં બાત હે. પછી જો કે હે ભાઈ હીટ માર દઉં? તા કે એના તેટલા? ઓલો કે એના 15. તા કે જીક 45માં થાય, 60માં થાય. તો એનાથી થાય શું? તા કે તમારે જેમ વાળ રાખવા એમ રે, જીકી નાખો. એટલે હીટ મારી દીધું. પછી પાછું કે ઓલા કારીગરને લોભ લાગ્યો, નહીં તરીકે તેલ પછી ન નાખવાનું. પણ કારીગરને ચૂક જેટલું હોરાય એટલું હોલું. આમાં કોણે દુનિયામાં કોને હોરી નાખે નક્કી જ નથી. ગામમાં ન રહેવું. તમને જેવો વિચાર આવે એવો સામાવાળાને વિચાર આવે. સારા જ વિચાર કરવા એટલે હલવાઈ નહીં. એ કે ભાઈ તેલ નાખી દઉં? તા કે એના કેટલા? તા કે એના 10. તા કે જીક 60માં થાય, 70માં થાય. ના કે તમ તારે તમારા 5 ઓછા લઈ લે, 5 છેટ આપવાના. કે 5 છેટ કાંઈ વાંધો નહીં. તેલ નાખીને માથું ઘડીક થાય પડ્યું, મારો દીકરો હુઈ ગયો. બોલો 65નું લેણું તો ઊંઘ આવી ગઈ. ઓલે માથું થાબડીને પછી કીધું કે એ ઉઠ ઊભો થા ને પૂરાને પરસ્યો વળ્યો કે હાલે લે ખુરશીએ બેઠા ક્યાં સુધી આબરી છે, બાકી એ આગળ આબરું રેલમ શેલમ થવાની. પણ હવના ભગવાન હોય ને, આમ જે ભૂરાઈ નજર કરી તા એક રખડું છોકરો આટા મારતો હતો, અહીંયા ખંભા સુધી ઓડિયા રહી ગયેલા, અને ઓલો ભૂરો નીચેલી ઉતરીને સીધો છોકરાને ખુરશીએ બેહાડી દીધો. એ કે આના વાળ કાપને તો ગામમાં થોડીક વસ્તુ લેતો આવું. તો ઓલાને એમ છું 65માં થોડો પરજા મૂકીને જાહે. પણ સ્વામીજી છોકરો લૂંબો ઝૂંબો. પેલા તો એને છોકરો સર્વિસ કર્યો, ફરાળ પાસા બાટલા 2 પંપ મારે, શેમ્પૂથી મોઢું ધોયું, શેમ્પૂથી વાળ ધોઈ, નકર કાતરે બેવડી થતી હતી એમાં. ફર્સ્ટ ક્લાસ છોકરાને રમેશ સર્વિસ કરીને પછી વાળ કાપ્યા, ટાસકા જેવો કરીને બાબલાને બેહાડ્યો. અડધો કલાક પોણો કલાક થઈ. છોકરો કે હવે મારે વયું જવું. ના જવાય બેટા, આની કઠણાઈ તો જવો. 65 ઓલા છોકરાના વાળ પાર્લર પાકીટ લઈ આવ્યા. બેટા બિસ્કિટ ખા, ધીરે ધીરે જો કાપજો, ભગાઈ નહીં, એકલા ન જવાય.
અડધું પાકીટ બોલાય મળ્યો, જેમ કુકડો સવા ગળે એમ મળ્યો ગળવા. અને પછી પાકીટ લઈને ભાઈ હવે મારે ભૈયું જવું ન જવાય બેટા, આગળ પપ્પા આવી જાય. ઓલો કે કોના કે મૂકીને જાય તારા બાપા નતો, કે તારા આવે છે, મારા બાપા ગુજરી ગયા, વરસ છું તારું ડહું. તો બોલે હાથમાં પાકીટ ખાઈ લીધું, બસ પાર્લે લઈ લીધા પાછા. કે તો એ કોણ હતા? ભૂખ જાણે કોણ હતા? મારે મને કીધું કપાવ, મારે કપાવ, ના પાડી. ત્યાં એ છોકરાની માં ગોતી ગોતી નીકળી, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. તાર ટપુડિયું ટાસકા જેવું થઈને ખુરી છે બેઠેલું. હા ને જોયું ને ભાઈ, હાથ પેઢીનું પકડાવ્યો બેને. કારણ કે છોકરાના માતાજીને લટ લેવાના હજી બાકી હતી, કર બાકી હતા ને ઉલાવી નાખ્યા. રોયા તારું નરકમાં હારું નહીં થાય, હજી મારે માતાજીની બાબરી લેવાની બાકી હતી અને મારા છોકરાના વાળ કાપી નાખ્યા. 700 રૂપિયા લાપસીને આપ્યા ત્યારે કારીગરનો છૂટક્યો છો સાહેબ. ખરેખર કહું તમને, માણસમાં બુદ્ધિ વધતી જાય, પ્રેમ ઘટતો જાય. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, તેમ સ્લીપિંગ કોર્સ હમણાં જે વાત હાલતી ત્યાં મૂળ વાતમાં પાછો મૂક્યું છું ને, પૂરું કર્યું ત્યારે મરવાની મજા છે એ વાત કરતો. એક ભાઈના પત્ની ગુજરી ગયા, નનામી નીકળી, રામ બોલો ભાઈ, રામ રામ રામ. બેને અંદર અંદર હલતા જાય. ઓકે ઓકે. ગામના ચોકમાં આવ્યા ને, ગામના ચોકમાં મૂળ ગુજરી ગયેલા નહીં, મૂળ તાળવે જીવ ચડી ગયેલો. ત્યારે તો આપણી પાસે કાંઈ યંત્રો તો હતા નહીં, ઘડીક ન હલે તો એ માન લેતા ગયા જ હોય, ઉતાવળ કરી આવડાય. મૂળ તાળવે જીવ ચડી ગયેલો. જેવા ગામના ચોકમાં આવ્યો, ચોકમાં લીમડાની ડાળ નીચી અને એ ડાળ બેનના માથા ઉપર લાગી, તડાકો બોલ્યો તો બેન બેઠા છે, વાહડા પકડીને ચાલી જાવ, એ રોઈ આવો, તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડું દીને હેઠું ઉતાર્યું, શેરી વળાવીને સજ કરું ને ઘેરે આવો નહીં. 7 વર્ષ જીવ્યા. 7 વર્ષ પછી પાછા ગુજરી ગયા અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી, રામ રામ કરતા કરતા. ત્યાં લીમડો થોડોક દૂર રહ્યો ને, તેનો પતિ દોડ્યો વાહડો લઈને, ઉભા રહ્યો, વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે આકો હમણાં. પાછા 7 વર્ષ હલવાહું પાછા. આને પ્રેમ ન કહેવાય. નહીં, જીવો, મોજથી જીવો, મિત્રો સાથે મોજ કરો. તમારા ભાગીદાર હોય સાહેબ, ખોટ ખાઈ જાવી, બાકી મોજ ન તોડતા કોઈ. બહુ સરવાળાનો હિસાબ ન કરવા ભાઈ. સરવાળામાં અંતે સરવાળો જ હોય, એમાં કાંઈ હોય નહીં. અને જે જતું કરતો હશે એને કોઈ દિવસ એમ કહેવાય પરમાત્મા ખાલી નહીં રહેવા દે. જેની હારી રહ્યો, મોજથી રહ્યો, વાદ વિવાદ નહીં. 18 વરણ એક થાવ, દેશને કંઈક બનાવવા. આ 31 દિવસે કહું છું, 31 દિવસે એ માટે કહું કે અંગ્રેજોને ભગાડવા એક સમાજ નહોતો હાલ્યો સાહેબ. 18 વરણ એક થયો હતો ત્યારે આ દેશ આઝાદ થયો છે સાહેબ. પંજાબનો સરદારનો દીકરો ભગતસિંહ હોય, એમાં પોરબંદરનો વાણિયાનો દીકરો ગાંધીજી હોય, અને ગરવી ગુજરાતનું સરદાર વલ્લભભાઈ પટેલ એમાં હોય છે. અને જ્યાં સુધી આ દેશમાં વાદ વિવાદ બંધ નહીં થાય ત્યાં સુધી એમ કહેવા ગયો સાહેબ, આ દેશનો વિકાસ નહીં થાય. આપણે પોણું તો આંદોલનમાં કાઢી નાખીએ છીએ. એકની વાત નહીં, દરેક કાંઈક નું કાંઈક હોય. ધન્યવાદ આપું છું મિલિટરીને કે એમાં 18 વરણના છે, પણ કોઈ દી એ મિલિટરી આંદોલન નથી કર્યું કે અમારા પગાર વધારો ન કર, 15 દી અમે નોકરીએ નહીં જઈએ. અને 15 દી નોકરીએ ન જાય તમને લાગે આપણે અહીં ડાયરા કરીએ કેમ? જ્યાં સુધી અંદરથી તમારું ધર્મનું જનૂન નહીં જાગે, તમારી ઉપર ધર્મ હશે તો જ અંદર તાકાત આવશે. આ તમે સાંભળ્યું, જુડા કરાટા શીખવાથી કાંઈ ન આવે, સદગુરુની કૃપા થાય તો જ તાકાત આવે. શિવાજીની માથે રામદાસ જેવા ગુરુની કૃપા હતી ને, ત્યારે તેગ હાલતી હતી એની સાહેબ કે ઉઠ હવે શિવા, તને હું મારો સદગુરુ. સાંભળી જાઓ, ભગવાન રામ ધનુષ ભાંગવા નહોતા ગયા, આને હારે ગયા હતા વિશ્વામિત્ર હારે. એને આમંત્રણ નહોતું રામને, અને એ તો બે ભાઈઓ બેઠા હતા શાંતિથી. હા, એને કઈ પ્રોગ્રામ જ નહોતો. આ વિશ્વામિત્રે કીધું હાલો મારે હારે આપણે જવું છે, હાલો. અને એક રાજાથી ધનુષ ઊંચું ન થયું ત્યારે જનક એમ બોલ્યા, તમામ રાજાઓ પોતપોતાના ઘર ભેગા થાવ, આ ધરતી ક્ષત્રિહીન થઈ ગઈ છે, કોઈ વીર નથી. ત્યારે લક્ષ્મણે કીધું કે જનક તારા શબ્દ પાછા કઈ લે,
જોવા આવ્યા છે હજી ગુરુએ કીધું નથી, ઠેબે ઠેબે રમાડતો રમાડતો વયો જાવ. રામ કે ધીરો રે, હારા થવાના છે, અત્યારથી ન બગાડાય, માપે રેવાય. લખણ જલકાઈમાં ગુરુ બેઠા છે, ન બોલાય. ગુરુએ આદેશ કર્યો, જાઓ રાઘવ. આ ગુરુના આદેશ પ્રમાણે જે હાલતો હોય ને સાહેબ, એ કર્મરૂપી ધનુષને પણ તોડી શકે. ગુરુનો આદેશમાં આવી જવો જોવે. અમુક તો ઘણા એવા છે, અમે ત્યાં ગયા હતા સ્વામીજી, અમારે સામે તો તું ગુરુ છો, કી ગુરુ છે નક્કી કરીને પેલા તું અમારે સામે ધ્યાન ન દીધું. એ તો ઓલે આચા ત્યાં સામે જોયા કર્યા. નહીં, સદગુરુનું ધ્યાન જ હોય. એવા ધોખા કરનારો કોઈ દી સદગુરુની કૃપા ન લઈ શકે. કૃપા શું કરી દે એનો એક બીજો દાખલો દો. કાશીના એક પંડિત, એવા વિદ્વાન, અને ભગવાન મહાદેવનું જેને તપશ્ચર્યા કરી, મોટી ઉંમર થઈ ગયેલી, અને ભગવાન શિવની જયારે એને તપશ્ચર્યા કરી, મહાદેવ પ્રસન્ન થયા. માગ પંડિત, શું આપું તને? કે પ્રભુ આપ અંતર્યામી છો, મારે તમારી પાસે શું માગવાનું? કે ના છતાં માગ. દીકરો જોવે છે, સંતાન નથી. સપૂત આપું, કપૂત આપું? સપૂત કપૂત મતલબ કપૂત દીકરો એ લાંબુ જીવશે, તમને દુઃખ આપશે. સપૂત દીકરો ટૂંકું જીવશે, તમને સુખ આપશે. તક તો સપૂત જ આપો. મહાદેવે કીધું 5 વર્ષ જીવશે, આપ્યો જા. 5 વર્ષ, એક તો દીકરો આવશે એનું સુખ છે, પાછો 5 જ વર્ષ જીવશે એનું દુઃખ છે. સુખ દુઃખ સાથે લઈને આવ્યા. હવે આને એકને જ ખબર હતી કે મારો દીકરો 5 વર્ષ જીવવાનો, અને કહેવાય ગયો સાહેબ 4 વર્ષ વયા ગયા, હવે 1 જ વર્ષ બાકી. અને ફરીવાર સદગુરુ પાસે જાય છે. ગુરુ જેવું શું કરવું? મારામાં તાકાત હતી તને શિવ સુધી પહોંચાડવાની, પણ એ દીકરાની આયુષ તો ભારત વર્ષનો કોઈ બીજો સંત જ તને આપી શકે. જા કોઈ સંત તને મળી જાય અને એના આશીર્વાદ મળશે તો જ તારા દીકરાની આયુષ વધશે, ભલે મહાદેવે કીધું હોય. સાહેબ આ સત્ય ઘટનાની વાત કરું. કાશીના ઘાટ ઉપર માણસે રસોડું ખોલી નાખ્યું. પછી તેને બધાયમાં સંત દેખાય, જે આવે આવો વાલા, પધારો પ્રભુ, પધારો સંત, પધારો સંત. કેવલ 5 દિવસ બાકી રહ્યા આયુષના, સપ્ત ઋષિ આવીને ઉભા રહી ગયા. લાકડી પડે પગમાં પડી ગયું. એને આશીર્વાદ આપ્યા. છોકરાને આગળ કર્યો. જેના જીવનના કેવલ 5 દિવસ બાકી છે, એ બાળક જેમ કહેવાય સપ્ત ઋષિને પગે લાગ્યો, અને 7 ઋષિના મોઢામાં શબ્દ નીકળી, આયુષ્માન ભવ. માવતર વચ્ચેથી નીકળી ગયા. હવે તમે જાણો, ભોળોનાથ જાણે. હુઆ ક્યા? હુઆ કુછ નહીં. પણ હે ઋષિવાર, અમને ભરોસે છે ભારત વર્ષના સાધુના મોઢામાં શબ્દ નીકળ્યો કોઈ દી મિથ્યા ન જાય. સમજાણું નહીં કે સમજાય ક્યાંથી? તમે 7 કીધું કે આયુષ્માન ભવ, પણ મહાદેવ એને મૂળ 5 વર્ષની આયુષ આપી હતી. હવે એના દિવસ મૂળ 5 બાકી છે. હવે તમે જાણો, ભોળોનાથ જાણે. એટલે ભાર્ય કરી ત્યાં તો અમારે નકુસા માંગળી નાખી. લાય છોકરાને અમારી પાસે. છોકરાને લઈ અને સીધા બ્રહ્માજી પાસે. સપ્ત ઋષિ, 7 ઋષિ વંદન કર્યા. હવે બ્રહ્માજી ઋષિને તો ન કે આયુષ્માન ભવ, કારણ કે એ તો અજર અમર છે સપ્ત ઋષિ, એટલે એને હામાં નમન કર્યા. ઋષિવરોને પ્રણામ. બાળકને મોર કર્યું. બાળક જ્યાં પગે લાગ્યું એટલે બ્રહ્માજીના મુખમાંથી નીકળે આયુષ્માન ભવ. ઓલા 7 ઋષિ વિષમાન નીકળી ગયા, તમે જાણો ને ભોળો નાથ જાણે. બ્રહ્મા ગોથું ખાઈ ગયા. પેલા ઋષિઓ શું આ તમે કહેવા માંગો? કે અમે કાશીમાં ગયા, પંડિતનો દીકરો મહાદેવે એને 5 વર્ષની આયુષ આપી હતી. હવે દિવસ છે 4 બાકી, અમે તમારી પાસે લઈને આવ્યા. હવે અમે આયુષ્માન કીધું, અમારું ખોટું ન પડે. ઋષિ અમે અખંડ થઈ ગયા. હવે બ્રહ્માજીની વાણી ખોટી પડે બાબા. તમે જાણો ને ભોળો ના જાણે. તો બ્રહ્માજી કે મને મૂકીને જતા ને, હાલો હવ ડાયરો કૈલાસ. સપ્ત ઋષિ બ્રહ્માજી અને આ બાળકને સાથે લીધો, અને જા ભગવાન મહાદેવ યા તે રુદ્ર સિંહ તનુર ઘોરા પાપ કાશિની ત્યાર સન્વા સંતમયાગિરી સંતા વિશાખ સિંહ નમામી સમિશાન નિર્વાણ રૂપમ. મળ્યા સ્તુતિઓ કરવા એટલે મહાદેવ કે બસ ઘણું થઈ ગયું. બ્રહ્માજીને પ્રણામ, મહાદેવને પ્રણામ, ઋષિઓને પ્રણામ. ઋષિઓ કીધું મહાદેવને પ્રણામ. છોકરાને મોર કર્યો. છોકરો પગે લાગ્યો. મહાદેવ બોલ્યા આયુષ્માન ભવ. 8 વિષમાન નીકળી ગયા. ભોળાનાથ કે કેમ કરો? તમારું હવે આ જે બાળક છે એને ઓળખો. આ તો મેં વરદાન આપ્યું હતું, ઈ છે બસ, ઈ જ છે ને તમે જ કીધું આયુષ્માન ભવ. દિવસ 3. ઓહો,
આ ફોટો બધાએ જોયો હશે, વાત આજ પહેલી વાર સાંભળતા હશે. બાળક શિવને લિંગને બધ ભરીને સૂતું હોય છે, યમ હામો ઉભો છે, મહાદેવ ત્રિશુલ લઈને ઉભા હોય છે. છોકરાને ભગવાન શિવે કહી દીધું કે આને મળ બિલીપત્ર ચડાવવા, મળ ભજન કરવા. ઓલો મળ્યો ભજન કરવા, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામૃત્યુ મોક્ષમામૃતાય નમઃ સ્વાહાય બિલીપત્રમ શિવાર્પણમ. ભજન ચાલુ કરી દીધું. જા 3 દી પૂરા થયા અને યમરાજે નાખ્યો ગાળિયો, અને યમને જોયા એટલે છોકરો રાડ નાખીને શિવલિંગને બધ ભરી ગયો. આન મહાદેવે ત્રિશુલ લીધું, યમને કીધું, એ મારા ડિપાર્ટમેન્ટનો માણસ મારા ઘર ઉધી ટેક, પ્રોટોકોલનું ભાન છે કે નહીં છોકરા? જમ કે સાંભળજો, તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છે ને તમારું લખેલું પાછું કરવું નહીં તો હાવ ડિસમિસ કરો. મારે કામ કરવું કે નહીં ભલા માણા? તમે એને 5 વર્ષ આપ્યા થાય, એ 5 વર્ષ પ્રભુ પૂરા થયા, ન આવું તો તમે સોયતરા કાઢી નાખો. મૂકી દે છોકરાને. સંતની કૃપા ક્યાં પહોંચાડે, વાત ઈ કરું છું. તમને ભરોસો કવડો છે એના ઉપર આધાર છે.